મિત્રો તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ અત્યારે વાડીમાં આંટો મારવા માટે। તમે મિત્રો ખાલી વ્યૂ જો મિત્રો વ્યૂ જો કેવો છે મિત્ર, કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો વ્યૂ। મિત્રો કોમેન્ટમાં વ્યૂ જરૂર જણાવજો। ઓકે ચાલો આપણે હવે હું તમને દેખાડું, આપણે વાડી તરફ જઈએ। તો મિત્રો વાડીની વાત કરું તો વાડીમાં રહેવાની એક અલગ જ મજા હોય મિત્રો, કારણ કે ત્યાં ટાઈટ ઠંડ બધું વેઠવું પડે અને એમાં મજા છે। જો મિત્રો આ ડુંગળી થોડાક દીમાં કાઢવાની છે મિત્રો। આની પહેલાંની ડુંગળી હતી તે આપણે કાઢી લીધી છે। તો મિત્રો તમારે જોઈ શકો છો, જો મિત્રો અહીંયાથી આપણે પહેલાંની ડુંગળી કાઢી નાખી છે। જો અહીંયા પહેલાં જે ડુંગળી હતી તે આપણે કાઢી લીધી છે ઓલરેડી। અને મિત્રો આપણે ઠેઠ સામે પેલી બાજુ તરફ જવાનું છે, જો મિત્રો સામે તરફ, કારણ કે ત્યાં આપણે એક વસ્તુ પડી છે તે લઈને પાછું આવવાનું। પાઇપ પડ્યો છે ને પાઇપ, જો મિત્રો આ છે આપણું વ્યૂ। ચાલો મિત્રો હમણાંથી તો બહુ ટ્રેન્ડિંગ હાલતું નથી, કારણ કે તમે લાઇક સબસ્ક્રાઈબ પણ નથી કરતા। તો મિત્રો તમે લાઇક સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા અવારનવાર વિડીયો તમને જોતા રહો અને બધું મળતું રહે તમને, સારી નવી નવી એવી બાબતો। મિત્રો જુઓ મિત્રો તમે જોઈ શકો છો, જુઓ મિત્રો છે ને બરોબર મિત્રો। મિત્રો આ ડુંગળી આપણે કાઢી લીધી છે, હવે એ હેડમાં પહોંચી પણ ગઈ છે અને વેચાઈ પણ ગઈ છે। એટલા માટે મિત્રો તમને કહું છું કે ડુંગળીને એવી વસ્તુ કરવામાં આ બાબતનો ફાયદો રહે છે, જેથી તમને અવારનવાર ફાયદાઓ ઘણા થાય છે। એમાં ડુંગળી કાંઈ એમને થતી નથી, તેમાં આપણે ઘણા પ્રકારનું ખાતર નાખવું પડે છે, જે હું તમને આની પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તેની વિશે બધું જણાવીશ। આમાં ખાતર એવું નાખવાનું હોય મિત્રો કે જેથી તે મોટી અને સારી થઈ શકે, મોટી અને સારી થઈ શકે। કારણ કે અમુક અમુક તમે ડુંગળી જોજો, તેમાં હોય છે તે ડુંગળી અમુક વધશે જ નહીં, કારણ કે એક એનો પોતાનો અલગ જ રીતે રહેશે, જે બીજાની ડુંગળી જેમ આપણી ડુંગળી નહીં થાય। એટલા માટે મિત્રો એની કાયદેસર માવજત કરવી। હા જે મિત્રો ચણા જો તેનું પણ કાર્યવાહી હજી ચાલુ છે। એટલા માટે મિત્રો આ રીતે આપણે ડુંગળીની કરી શકીએ છીએ। જો મિત્રો ને આ છે આપણી વાડીનો વ્યૂ, જે તમને જોવા જેવો છે। જો મિત્રો અને મિત્રો જે ડુંગળી એવી વસ્તુ છે મિત્રો, જેથી જે ખાવાથી આપણને તંદુરસ્તી પણ રહે છે, તમને ખ્યાલ હશે મિત્રો। તો હું તમને એક વાત કહેવા માગું છું કે તમે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને આગળ વધારો। ઘણા લોકો કરતા હોય છે જે પોતે ડુંગળી બાબતે કાંઈ જાણતા ન હોય અને બનાવતા રહે છે। તો મિત્રો તમારે ડુંગળી વિશે જો જોવું હોય તો અમારા વિડીયોમાં તમે આવી જાઓ, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો, બધું કરો, પછી તમને અમારા અવારનવાર વિડીયો નવા જોવા મળશે। જો આ છે આપણી ડુંગળી। અત્યારે રાત પડી ગઈ છે મિત્રો, એટલે તમને દેખાશે નહીં, કારણ કે મારે ટાઈમ નહોતો। એમાં એવું હતું, ભાવનગરમાં હતા અમે, ડુંગળી વેચવા માટે ગયા હતા। અને આ છે આપણો મિત્ર, જો આ આપણો સાથીદાર આપણી સાથે જ હોય, આનું નામ છે લાલુ। આપણે અહીંયા જવાનું છે આજ પહેલે મોટર બંધ કરવા માટે, અને ઓલરેડી મોટર તો ચાલુ જ છે, કારણ કે રાત પાળીનો વારો છે। જો મિત્રો
આ રીતનો વ્યૂ તમને આખી વાડીનો જોવા મળશે મિત્રો. મિત્રો તમને હું એમ કહેવા માંગુ છું કે ડુંગળી કરો, ના નથી પાડતો, પણ પૂરી જાણકારીથી કરો. જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બધું તમને બતાવીશ, કેવી રીતે મોટી થાય, કઈ દવા છાંટવી, કયો ઉપયોગ કરવો, કયું કામ કરવું, બધું તમને હું શીખવાડીશ. પણ તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો તો દેખાય ને. ચાલો મિત્રો, ફાઇનલી મિત્રો જોખો આપણે બંધ કરી દીધી છે. અહીંયા છે ટાટર, ના બંધ કરીને નીકળીએ છીએ પાછા. ચાલો ચાલ લાલુ, લાલુ ચાલ. તો મિત્રો હું તમને કહેતો હતો કે ડુંગળી એવી વસ્તુ છે ને મિત્રો, જેમાં આપણને પૈસાની પણ ચિંતા નથી અને બધી વસ્તુ સગવડતાથી મળી રહે છે. એ હું તમને કહેવા માગું છું મિત્રો. તમે જાણતા હશો કે બીજા વસ્તુમાં એવી રીતે કાંઈ પૂરી થતી નથી લાલુ. બીજી વસ્તુમાં ખેડૂતોને લાભ નથી મળતો, અને આ ડુંગળીમાં થોડો ઘણો લાભ મળવાની શક્યતા ખૂબ વધારે છે, જે હું તમને આજે કહું છું. અને આનો નેક્સ્ટ ટોપિક પણ તમારે જોવો ને તો અમારા વિડીયોમાં આવી જાજો. નેક્સ્ટ ટોપિક હું પાક્કું અને સરસ રીતે બનાવીને નવો કેમેરામાં બનાવીને તમને મૂકીશ. આમાં તમે જોતા રહેજો. આવા જ તમારા અવારનવાર વિડીયો જોતા રહો તમે, અને લાઈક કરો, તમારા બધા મિત્રોને શેર કરીને પણ અમારી આવી ટ્રીકોને જાણતા રહેજો મિત્રો. આપણે પાછા લીંબુ મોટા થઈ જાય પછી તો ડુંગળીનો કાંઈ બહુ કરવાનું થશે નહીં. કરશું, અમારી પાસે છે જમીન, એમાં જો મિત્રો જોઈ શકો છો મિત્રો. હું તો અત્યારે તમને એ જ દેખાડતો હતો કે ડુંગળી કરો, ખ્યાલથી કરો પૂરી. એવી રીતે નેક્સ્ટ ટોપિકમાં હું તમને બધું ક્લિયરલી સમજાવીશ મિત્રો. અત્યારે મારી પાસે કેમેરો નથી અને તેનામાં ચાર્જિંગ પણ નથી, નકર તો હું તમને ક્લિયર પૂરી બાબત સમજાવું, જે તમે સહી રીતે સમજી શકો. તેમાં કઈ દવા નાખવી તે એ બધું આવતી વખતે નેક્સ્ટ વિડીયોમાં દેખાડી. આ રીતેનો આપણો વિડીયો છે, અને હું તમને ડુંગળી પણ થોડીક દેખાડી દઉં. થોડીક છે આપણી પાસે, હું તમને દેખાડું, પણ અંધારું થઈ ગયું છે. દેખાય તો સારી વાત છે, દેખાડું છું મિત્રો. અંધારું ખૂબ છે, દેખાય કહેતા ઓછી છે. જો મિત્રો આ છે ડુંગળી, જો દેખાય છે મિત્રો. સારામાં સારા ક્વોલિટીમાં ડુંગળી જોવા મળતી હોય ને તો મિત્રો એક જ દેશ એવો છે જેમાં મળી રહે, તે છે ભારત. એમાં ડુંગળીનું પ્રમાણ વધારે છે. અને મિત્રો ગુજરાતી લોકો ડુંગળી ખાવામાં પણ વધારે માને છે, કારણ કે રોગ મુક્ત રહીએ છીએ આપણે. ડુંગળી ખાવાથી રોગ મુક્ત રહીએ છીએ. અને આપણે કોમેડી વિડીયો બનાવવાના થોડાક ચાલુ નથી કરવા, કારણ કે આપણે વાડી પ્રત્યે થોડુંક દર્શાવશું. તો મિત્રો વ્યૂ તમે જોઈ લો, વ્યૂમાં તમે બાજી ના મારો મિત્રો. જો વ્યૂ તમે આ છે ને એ આપણી વાડીનો વ્યૂ છે, જે જોવામાં તે મજા છે મિત્રો. આ બાબતે હું તમને ચર્ચા કરવા માંગતો હતો, પણ હું તમને આજે રાતે ક્લિયરલી સમજાવી શક્યો નહીં. તે માટે થોડીક હું બ્રેક લઉં છું, અને આપણે આવા વિડીયા નેક્સ્ટ વિડીયોમાં હું મૂકું ત્યારે તમે જોતા રહેજો. ચેનલને લાઈક કરો, આગળ વધારો, જેથી તમને પણ ખ્યાલ રહે અને નવી નવી બાબતો પણ જાણવા મળે કે કેવી રીતે કઈ વસ્તુ કરવી. તમારી પાસે થોડી વાડી હશે તો પણ થઈ જશે, ક્લિયરલી થશે. એવું જ નથી કે ઝાઝી જ જોઈએ, ઓછી હોય તો પણ થઈ જાય. એમાં કાંઈ ના વાની વાત નથી, થઈ શકે. પણ અંદાજ અને તેનામાં ક્લિયરેશન કરીને તમે કરો, એમ કહેવા માગું છું મિત્રો.
તો ફાઇનલી આપણે પાછા આપણા હાઉસ તરફ પહોંચી ગયા છીએ અને આપણો મિત્રો છે, જો મિત્રો. અને તમે બધા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એવી મારી આશા. તમે વિડીયોને લાઈક નથી કરતા, કોઈ વાંધો નહીં, સબસ્ક્રાઈબ કરો અને અમને અવારનવાર આવા વિડીયો બનાવવાની તકો આપતા રહેજો. તો હું એક નાની એવી બ્રેક લઉં છું. નેક્સ્ટ વિડીયોમાં તમને હું બધું ક્લિયરલી સમજાવીશ. કેમેરામાં ચાર્જિંગ નથી એટલે મને માફ કરજો, હું તમને આજે દેખાડી શક્યો નહીં સારો વિડીયો.